સારી વાતો છે. જે ડિજિટલ પ્લેટફોર્મની વાત છે એ સારી દ્રષ્ટિ છે. કારણ કે હવેનો યુગ છે ડિજિટલ યુગ આવવાનો છે. 100% ડિજિટલ યુગની અંદર મેં અહીંયા એક પ્રયત્ન એવો કરેલો કે કમસે કમ મેં મારા એરિયાની અંદર એટલે રાંદેર અડાજણની વાત કરીએ તો લગભગ 200 જૈનસી છે, નાના મોટા 200 જૈન સંઘ નાના મોટા. ક્યાં અહીંયા સુરતમાં ખરા પણ સરાઉન્ડિંગ. ઓકે, આમ તો કદાચ વધારે હશે. હા ડીસા ઓકે. અહીંયા જેટલા હાઈરાઇઝ બિલ્ડિંગ છે દરેક બિલ્ડિંગમાં બધા બિલ્ડિંગ પર સંઘ છે. સંઘ છે. આપણે સવારે આપણે ત્યાં મળ્યા, કેટલો મોટો ઉપાસ રહે. બાપ રે, મેં તો જોયો, મેં આવો ઉપાસ પહેલી વાર જોયો. એવા બધા ઉપાસ રહીને સંઘ છે, ઇન્ડિવિજ્યુઅલ સંઘ કહી જાય મેં એને. એના પોતાનો સંઘ છે. હા, બરોબર છે. દીપા કોમ્પ્લેક્સ છે તેનો પોતાનો સંઘ છે. એમાં સોસાયટીનો મંદિર અને સંઘ હોય છે. હા, 200 જણ. એટલે એવી રીતે ગણીએ તો 150-200 સંઘો અહીંયા છે. જબરદસ્ત. તો અમે એવું અભિયાન ઉપાડેલું 3 વર્ષ પહેલા કે આપણા પોતાના ત્યાં આપણો પોતાનો તો કમસે કમ ડેટા હોવો જોઈએ. કારણ કે એમની પાસે તો ચોપડામાં જે મેમ્બર બને એટલો ડેટા હોય, બાકી બી ઓન પેપર હોય, બાકી કંઈ નહીં. રેકોર્ડ નથી. ત્યાં સુધી જાઓ નહીં તો બધાને કોમ્પ્યુટર અમે સંઘમાં અમે ફ્રી આપશું. કોમ્પ્યુટર પ્રિન્ટર અમે 2-3 સંઘોમાં આપવા પડે, બાકી તો બધા એમ કહ્યું કે તમે ખોટી અમે લઈ લીધી છે. એટલે ત્યારથી લોકો ઇનિશિયેટિવ લીધી. દરેક સંઘની અંદર લોકો પોતપોતાના કોમ્પ્યુટર અને પ્રિન્ટરને એ વસાવ્યું, એને નેટથી લિંક કરી દીધા. દરેક જણા પોતપોતાનો ડેટા નાખવા લાગ્યા. હવે એક ક્લિક નાખે એટલે એના સભ્યોને તો મેસેજ જતો રહે, એના પોતાના એક ક્લિકથી મેસેજ જતો રહે. એટલે કમસે કમ ત્યાં સુધી પહોંચે છે. હવે અમે આજે આગળ વધીએ છીએ કે આખી ઇન્ટરલિંક કરવી છે. કમસે કમ આ એરિયાના તમામ કોમ્પ્યુટરો એટલે તમામ ડેટા અમારો લિંક થાય, અને લિંક થયેલો ડેટામાં અમે એક ક્લિક કરીએ એટલે કમસે કમ આખા એરિયામાં 5,000-50,000 લોકો સુધી એક જ મિનિટમાં એક જ ક્લિકમાં આપણો મેસેજ પહોંચવો. એવો આશય છે મેસેજ નાખવાનો. કોઈ સમાજમાં કોઈ વિષય ઉભો થયો અને આપણે લોકો સુધી સાચી માહિતી પહોંચાડીએ તો પણ એના માધ્યમથી પહોંચી શકે. કોઈ સારા પ્રયોજનો હોય, કોઈ સારા મોટા આયોજનો હોય તો એની માહિતી પણ એના નેટવર્કિંગથી આપણે મોકલી શકીએ એવા પ્રયત્ન કરીએ છીએ. બરોબર. એટલે અત્યારે ઇન્ડિવિજ્યુઅલ પોતપોતાના સંઘોમાં થઈ ગયું છે. આગળ થોડું પ્રયત્ન ચાલે છે કેવી રીતે. આ આપણે જે કર્યું છે ને, આ યુનિવર્સલ આની અંદર ગૂગલ મેપનો યુપીઆઈ છે. એટલે દાખલા તરીકે પોતપોતાના એરિયાના સંઘો જે છે ને એક સાથે ઇન્ટિગ્રેટ થઈ અને પાછળ 17 જન મહાસંઘ આવી જાય છે આની અંદર. અને 17 જન મહાસંઘમાં પછી અમે જે ફોર્મ બનાવ્યું છે ને એ ફોર્મનું નામ પણ અમે રાખ્યું છે ઇન્ટરનેશનલ 17 જન મહાસંઘ. એટલે આની અંદર બધી સંપ્રદાયના સંઘ આવી જાય છે, એમના સ્ટાફો આવી જાય છે અને ઇન્ટિગ્રેટ એક જગ્યાએ બધું થઈ જાય છે. હવે આપણી પાસે સમજો તમે જે પણ રેકોર્ડ કરી રાખ્યા છે તો એ ઇઝીલી બધા મેમ્બરોને કાઢી થઈ જાય, એક માધ્યમ બની જાય. એટલે સારી વાત છે. એ દિશામાં આપણે પ્રયત્ન કરવો જોઈએ અને થઈ રહ્યો છે. ડિજિટલ કરવો એ બહુ મોટી વાત છે. जिसो जैन एकता महाअभियान से आज ही जुड़ें। आगामी तीर्थंकर भगवान महावीर स्वामी जन्म कल्याणक दिवस को जैन एकता दिवस के रूप में मनाएं। अभूतपूर्व जैन एकता का प्रदर्शन करें। इस वीडियो को सभी जैन ग्रुप्स में अधिक से अधिक साझा करें और अखंड जैन समाज के निर्माण में सहभागी बने। धन्यवाद।